હલો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને મળ્યો છે તો એ સંજોગથી નથી મળ્યો. તમારા જીવનમાં ઘણું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. આ વિડીયો મળ્યો એનું સાબિતી છે. એમ કે તમારા જીવનમાં કંઈક સારો ફેરફાર થવા જઈ રહ્યો છે, બરાબર. એના કારણે એમ કે તમારા જીવનમાં ઘણું પરિવર્તન આવશે, સારું પરિવર્તન. એ પરિવર્તન વિચારોનું પણ હોઈ શકે છે કે પછી કોઈ તમારા કામમાં પરિવર્તન આવી શકે છે, તમારા નોકરીમાં જોબ કરતા હોય એમાં પરિવર્તન આવી શકે છે, બરાબર. એ સારું પરિવર્તન છે, બરાબર. થોડા વખતમાં તમારા જીવનમાં એવું કંઈક થવા જઈ રહ્યું છે કે જે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે. તમારા જીવનમાં કંઈક સારું થવા માટે જઈ રહ્યું છે, મને એવું લાગી રહ્યું છે. આપણે આપણા જીવનમાં પરિવર્તનને આપણે એ રીતે લઈએ છીએ કે જાણે કે પરિવર્તન આવશે એટલે આપણને એમ લાગે કે કંઈક મારે તૈયારી કરવી પડશે આ માટે. એવું નથી હોતું. ભગવાન જ્યારે પરિવર્તન લાવવા માગે છે, યુનિવર્સ જ્યારે આપણામાં ફેરફાર કરવા માગે છે ત્યારે આમ જ થઈ જતું હોય છે ને એના જિંદગી પણ આપણી એ રીતે ઢળી જતી હોય છે. એટલે એના માટે કોઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી હોતી. જ્યારે એમ કે કંઈ ગમે ત્યારે બાળકનો જન્મ થવાનો હોય છે ત્યારે જાણે કે યુનિવર્સ એ રીતે એમ કે જે માં હોય એના શરીરને એ રીતે ઢાળી દેતી હોય છે કે બાળકનો ઇઝીલી જન્મ થતો હોય છે. આમ એમ કહેવામાં આવે છે કે જ્યારે બાળકને જન્મ આપે ત્યારે 7 થી 8 ફ્રેક્ચર થાય એટલું દર્દ થતું હોય છે. તો પણ કોઈ સ્ત્રી એ દર્દને સહન કરી જાય છે. કેમ? તો એ યુનિવર્સનો એક ભાગ છે કે માં બાળકને જન્મ આપે એ પછી પશુ પક્ષી કે આપણે માનવ હોઈએ, બરાબર, બધા. પણ એ વખતે એમ કે માને એટલી શક્તિ આપવામાં યુનિવર્સ તરફથી એટલી શક્તિ મળે છે કે એ એટલો બદલાવ, એટલું ભયંકર દર્દ સહન કરી જાય છે અને તો પણ હસતી રહે છે. એ થોડીક વાર એમ કે જ્યારે દર્દ થતું હોય ત્યારે રડતી હોય કદાચ એવું બને, પણ જેવું બાળક હાથમાં આવે છે કે તરત જ એને એવું થઈ જાય છે કે ના, મારું જે દર્દ હતું એ બધું ભૂલી જશે, એને હસવા મળશે, એ એમ કે એના બાળકને પ્રેમ કરવા મળશે અને એ બધું ભૂલી જશે, બરાબર. એવું થાય છે એમાં. એટલે આપણે જ્યારે પણ આપણા શરીરમાં કે આપણા જીવનમાં કે આપણે જોબમાં કે ગમે ત્યારે ફેરફાર થવાના હોય તો એના માટે ડરવું જોઈએ નહીં. એ આપણા સારા માટે જ હોય છે અને એના માટેની પૂર્વ ભૂમિકા બધી રચાઈ જ જતી હોય છે અને એ બધું બરાબર થઈ જતું હોય છે. એટલે એનાથી કંઈ ડરવાની જરૂર નથી. અને આપણે એમ કે જીવનમાં બદલાવ તો જરૂરી જ છે. આપણે એમ કહીએ કે એક ધાર્યું જિંદગી કોઈ પણ રીતે આપણે જે સવારે ઉઠ્યા, બ્રશ કર્યું, નાહ્યા ધોયા, નાસ્તો કર્યો, આ કામ નોકરી ગયા, નોકરીથી પાછા આવ્યા, પાછા જમ્યા, સૂઈ ગયા, તો એ બીબાઢાળ જિંદગીમાં આપણને આમ તો એવી જ નોકરીવાળાની હોય છે પણ તોય એમાં થોડોક બદલાવ થાય તો આપણને ગમે જ. કેમ ના ગમે? કેમ કે બદલાવ જરૂરી છે. કોઈ પણ જગ્યાએ આપણે નહીં કહેવામાં આવતું કે એક જગ્યાએ અટકીને રહેલું પાણી પણ ગંધાવા લાગે છે. તો આપણી જિંદગી પણ એવી રીતે ના થવી જોઈએ કે એક જ બીબાઢાળ જિંદગીમાં જીવ્યા કરવાનું. આપણાથી થઈ શકે એવો બદલાવ લાવવો જોઈએ. આપણે કંઈક નવું કરતા રહેવું જોઈએ, નવું શીખતા રહેવું જોઈએ. ચલો આપણે નોકરી છે તો એ નોકરી કરવી પડે, 9 to 5 હોય તો પણ કરવી પડે. એમાં કોઈ એ આપણી આમ મજબૂરી જેવું જ કહેવાય કે આપણે ફાઇનાન્શિયલ એમનાથી જ આપણે પૈસા મળતા હોય ને આપણું ઘર ચાલતું હોય એટલે કરવું પડે. તો પણ જ્યારે સેટરડે સન્ડે જાણે રજા હોય કે અથવા સન્ડેની રજા હોય તો આપણે આપણા મનગમતું કરીએ, કંઈક મનગમતું કરીએ, કંઈ શીખીએ. કોઈ સંગીત આપણને ગમતું હોય તો સંગીતનું કોઈ સાધન શીખીએ, ગાવું ગમતું હોય તો ગાઈએ, કે આપણને કોઈને ડાન્સ કરવો ગમતો હોય, કોઈને ફરવા જવું ગમતું હોય તો આપણે કરવું જોઈએ. એનાથી શું થશે કે આપણી જિંદગીમાં એક નવી ચેતનાનો સંચાર થશે. આપણને એ જે મંડે ટુ સેટરડે કે મંડે ટુ ફ્રાઈડે સુધી જે આપણે કામ કરીએ છીએ એની શક્તિ આપણને એમાંથી મળી જશે. એટલે હંમેશા આપણા શોખ જીવતા રાખવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે જેના શોખ અથવા જે એમ કે કંઈ શીખવાની જ્યારે જિજ્ઞાસા મટી જાય ત્યારે માણસ એમ કે માણસ એક જીવતી લાશ જેવો બની જાય. તો એવું આપણે કરવું નથી. આપણે ગમે તે ઉંમરના હોય, ચાહે આપણે બાળક હોઈએ, ટીનેજર હોય, યંગ હોય કે પછી પ્રૌઢ હોય કે પછી ગમે તે ઉંમરના હોય, ઘરડા હોય, તો પણ આપણે એમ કે આપણી જિંદગીમાં આપણા શોખને, આપણા જે
શીખવાની જે ધગસ હોય એને જીવતી રાખવી જોઈએ હંમેશા. એનાથી શું થશે કે આપણી જિંદગીમાં એક નવીનતા આવતી રહેશે. કંઈક આપણે જાણે કે અત્યારે તો એમ કે આપણે મોબાઈલમાં નવી નવી ભાષાઓ શીખી શકાય છે. આપણે ગમતી હોય એ ભાષા શીખ્યો તો એ શીખો. કંઈક આર્ટ એન્ડ ક્રાફ્ટ કરતા હોય છે બાળકોને, અત્યારે વેકેશન ચાલે છે તો હંમેશા એમ કે વેકેશનમાં બાળકોને પ્રવૃત્તિમય રાખવાનું એ મા માટે એક મોટો ટાસ્ક બની જાય કે આ બાળકને કરવું શું. એ લોકો નાના બાળકોમાં આમ પણ થોડીક જિજ્ઞાસા વધારે હોય એટલે એ આખો દિવસે કંટાળી જાય કે ચલો ઘરમાં પૂરાઈ રહેવાનું. ટીવી પણ કેટલું જોશે, મોબાઈલ પણ કેટલું જોશે, રમીને પણ કેટલું રમશે. અને અત્યારે ગરમી એટલી છે કે રમવાનું બહાર જવા માટે આપણે બાળકને એમ કે એમ જ થાય કે બાળકને આપણે બહાર કેવી રીતે મોકલવું ગરમીમાં આટલી. તો એ રીતે થાય એટલે પછી આપણે શું કરવું જોઈએ તો બાળકને હંમેશા પ્રવૃત્તિમય રાખવું જોઈએ. અને એવી એના શોખની જે આપણે શોખ તો આપણને ખબર હોય કે બાળકને આપણા કયો શોખ છે તો એને ડ્રોઈંગ કરવું ગમતું હોય કે જે બી ગમતું હોય એવા ક્લાસીસમાં મૂકો અથવા તમે ઘરે બી પ્રવૃત્તિ કરાવો જેનાથી બાળક હંમેશા પ્રવૃત્તિમય રહે અને તમને એમ કે તમને પણ તમારું કામ કરવાનું કે તમારું શોખનું કંઈ કરવાનું ટાઈમ મળી રહે. બાળકને થોડું પ્રવૃત્તિમય રાખશો તો તમે નવરા રહેશો તો તમે બી બીજું કામ કરશો. બરાબર. એટલે એ સારી વાત છે. અને હંમેશા આપણે હવે મને એવું લાગી રહ્યું છે કે એ થોડા વખતમાં કે આ બધો બદલાવ થવાનો છે તો એના માટે તમારા શરીરને તમારા મગજને તૈયાર કરો. બરાબર. આજ માટે આટલું જ. નમસ્કાર. ફરીથી મળીશું બીજા વિડીયોમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. મને બહુ સારું લાગશે.